જેમ કે આ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, એમાં તમને આપણે કીધું હોય કે જ્યારે પણ સ્ટ્રેટ લાઇન મેથડથી ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું હોય તો આપણને કોસ્ટની ઇન્ફોર્મેશન જોઈએ. તો ક્વેશ્ચનમાં તમને આપ્યું હોય કે બુક્સ ઓફ એ લિમિટેડ શોડ અ બેલેન્સ. સો બેલેન્સ મતલબ કે પરચેઝ પ્રાઇસ નથી, તો અત્યારના 56,000 એની વેલ્યુ છે અને એ લીધું હતું. ધીસ મશીન વોઝ પરચેઝ બિફોર 3 years. તો ડેપ્રિસિએશન એટ ધ રેટ ઓફ 10% કરવાનું આવશે. તો આપણને 3 yearsના ઓરના ફર્સ્ટ 2 years કહીએ, ઓર ફર્સ્ટ તો ન કહી શકે, ફોર 2 years કહી શકાય. તો 2 yearsનું આપણે ખાલી મશીન એકાઉન્ટ બનાવવાનું કીધું છે. તો અહીંયા આપણે આન્સર કરીએ ત્યારે આપણી પાસે કોસ્ટની ઇન્ફોર્મેશન છે નહીં, બટ આપણને ખબર છે કે 3 વર્ષ પહેલાં લીધું હતું. તો આપણે એઝ્યુમ કરીએ કે જો કોસ્ટ જે છે એ 100 હશે, તો આપણે 3 વર્ષનું ડેપ્રિસિએશન માઇનસ કર્યું હશે, જેમ કે 100ના 10% એન્ડ ફોર 3 years. સો 30 રૂપીઝ માઇનસ કર્યા હશે અને હવે 70 આવ્યા હશે. જો એમને એમ જોવું હોય તો પણ જોઈ લે, જેમ કે 100 હશે કોસ્ટ, તો ફર્સ્ટ યરમાં 10 રૂપીઝ માઇનસ કર્યા હશે તો 90 આવ્યા હશે. સેકન્ડ યરમાં પાછા 10 માઇનસ કર્યા હશે તો 80 આવ્યા હશે, અને થર્ડ યરમાં પાછા 10 માઇનસ કર્યા હશે તો 70 આવ્યા હશે. તો આવી રીતે પણ કેલ્ક્યુલેટ કરી શકાય. બટ સિન્સ આપણને ખબર છે કે સ્ટ્રેટ લાઇન મેથડમાં ડેપ્રિસિએશન પર એનમનું અમાઉન્ટ સેમ જ હોય, તો 10 રૂપિયા છે એ 3 વર્ષના મલ્ટીપ્લાય કરીએ તો 30 રૂપીઝ છે. તો કોસ્ટ 100 છે અને 70 રૂપીઝ જે છે એ બીવી ઓર બુક વેલ્યુ કાં તો બેલેન્સ છે. તો આપણે કમ્પેરિઝન કરીએ કે જો બુક વેલ્યુ 70 હોય તો કોસ્ટ છે એ 100 થાય. તો આપણને બુક વેલ્યુ કે બેલેન્સ આપ્યું છે 56,000, તો કોસ્ટ કેટલી હશે આ આપણે એટલે કરવું પડે, બિકોઝ 10% આપણે એ જે કોસ્ટ આવશે એના કરશું. સો આ 100 મલ્ટીપ્લાઇડ બાય 56,000 અપોનમાં 70 કરીએ તો આપણને મળશે 80,000 કોસ્ટ. તો હવે એકવાર કોસ્ટની ઇન્ફોર્મેશન મળી ગઈ તો આપણે ડેપ્રિસિએશન કહી શકાય કે ડેપ્રિસિએશન એ એટ ધ રેટ ઓફ 10% હશે તો એ 8,000 જ હશે. તો આપણે ચેક કરીએ કે આ 80,000 કોસ્ટ હશે, અહીંયાથી 56,000 કેવી રીતે થયું હશે. તો જેમ કે 3 વર્ષ જૂનું છે તો પહેલા વર્ષે આપણે 8,000 માઇનસ કર્યા હશે, બીજા વર્ષે પણ 8,000 માઇનસ કર્યા હશે, થર્ડ યરમાં પણ 8,000 માઇનસ કર્યા હશે. સો 80,000માંથી આપણે 24,000, આ 80,000માંથી 3 વખત 8,000 એટલે 24,000 માઇનસ કર્યા હશે, તો આ 56,000 આવી જશે ને, ખાલી જસ્ટ ચેક કરવા માટે કે આ કેવી રીતે આવ્યું. પછી હવે મશીન એકાઉન્ટ બનાવીને જોઈ લઈએ ખાલી બે વર્ષનું. તો હવે મશીન એકાઉન્ટમાં આપણે લખીએ તો અત્યારના બેલેન્સ જે છે ત્યાંથી સ્ટાર્ટ કરશું. જેમ કે આ 1/4/2016ના આપણે અહીંયા લખશું ટુ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ ના, આપણે ટુ કેશ ઓર બેંક નહીં લખીએ, કારણ કે આપણે અત્યારના તો 56,000 છે અને આ વર્ષ પૂરું થશે 31/3/2017ના. તો અહીંયા આગળ આપણે જ્યારે ડેપ્રિસિએશન ચાર્જ કરશું એ 80,000ના 10% એટલે 8,000. સો 31/3/2017ના જે આ બેલેન્સ કેરીડ ફોરવર્ડ છે, આ 56,000માંથી 8,000 વયા જશે, સો આ 48,000 આવી જશે બેલેન્સ. 56,000 ટોટલ બે સાઈડ. અને આપણને હજી પછીના 2 વર્ષ કીધું છે તો હજી એક વર્ષનું કરીએ. સો નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે 1/4/17ના, ત્યાં પણ આપણે બેલેન્સ બ્રોડ ફોરવર્ડ જ લખશું, વિચ ઇઝ 48,000. વન્સ અગેન આ વર્ષ પૂરું થશે 31/3/2018ના, તો અહીંયા આગળ ફરીથી આપણે ડેપ્રિસિએશન લખશું 8,000. સો 31/3/2018ના એનું જે બેલેન્સ જે છે એ 40,000 આવી જશે. તો એમ કરતાં કરતાં એક ટાઈમ એવો આવશે કે આન્સર ઓરનો માઇનસ કરતાં 0 આવી જશે. સો સ્ટ્રેટ લાઇન મેથડમાં એટ ધ એન્ડ ઓફ યુઝફુલ લાઈફ ધ વેલ્યુ ઓફ એસેટ બિકમ્સ 0 એવું આપણે કહી શકાય. તો આ એક જોજો કે આ કેલ્ક્યુલેશન કેવી રીતે છે. આવો હજી ઇલિસ્ટ્રેશન પણ બતાવી દઉં છું. પછી એના પછી ઇલિસ્ટ્રેશનમાં પણ જોઈ લે તો ઇલિસ્ટ્રેશન 6 છે, એમાં આપ્યું છે કે there is a balance of machine account of 65,000 on 1/4/15. This machine was purchased before 5 years. So on this machine, depreciation was computed by straight line method અને total return of depreciation 55,000 આપેલું છે. તો આમાં 55,000 ટોટલ છે 5 યર્સનું, તો એક વર્ષનું 11,000 હશે એવું આપણે ડાયરેક્ટલી કહી શકાય. ઓર અહીંયા આપણે જોઈએ તો ડેપ્રિસિએશનનું પર્સન્ટેજ નથી આપેલું, એટલા માટે આપણે જે આ પ્રોસેસ કરી છે કોસ્ટવાળી એ નહીં કરી શકીએ, કારણ કે આપણી પાસે કોસ્ટ હોય પર્સન્ટેજ હોય તો આપણે એના પર્સન્ટેજ નીકાળી શકીએ. પણ અહીંયા આપણને ટોટલ ડેપ્રિસિએશન આપેલું છે 55,000 વિચ ઇઝ ફોર 5 years, તો એક વર્ષનું 11,000 હશે. પછી આપણે આ બેલેન્સ છે અને એમાં આ 55,000 પ્લસ કરીએ તો કોસ્ટ પ્રાઇસ 1,20,000 આવી જશે, કારણ કે યુઝ્યુઅલી આ બુક વેલ્યુ જે છે ઓર રિમેનિંગ ઓર બેલેન્સ જે છે
એ કોસ્ટ માઇનસ ટોટલ ડેપ્રિસિએશન ટિલ ડેટ હશે એટલા માટે. હવે એના પછીનામાં પણ જોજો, એમાં પરચેસ કર્યું છે 1,20,000નું અને 30,000 ઇન્સ્ટોલેશન ચાર્જીસ છે. તો ખાલી આ ટોટલ કરીને 15% કર્યું છે એટલે 22,500. એ ખાલી કેલ્ક્યુલેશન કર્યું છે જે આપણે યુઝ્યુઅલી કરતા હોય. ખાલી એમાં 15% આપેલા છે ને, 15% આપ્યું છે. હવે ઇલિસ્ટ્રેશન 8માં તમને આપ્યું છે કે ઓપનિંગ બેલેન્સ જે છે એ 1,05,000 છે અને આ મશીન લીધું હતું 4 years પહેલાં અને સ્ટ્રેટ લાઇન મેથડમાં ડેપ્રિસિએશન 10% છે. તો આપણને એન્યુઅલ ડેપ્રિસિએશન ફાઇન્ડ આઉટ કરવા કીધું. સો આમાં આપણે ઇલિસ્ટ્રેશન 8માં જોઈએ તો આપણને બેલેન્સ કે બુક વેલ્યુ જે છે એ આપ્યું છે 1,05,000 અને આપણને કીધું છે કે 4 years પહેલાં લીધેલું છે ઓર 4 years બેક ઓર 4 years બિફોર પરચેસ કરેલું છે અને ડેપ્રિસિએશન જે એટ ધ રેટ ઓફ 10% છે. તો 4 વર્ષ પહેલાં લીધું હશે તો આપણે અહીંયા એઝ્યુમ કરીએ કે જો એની કોસ્ટ પ્રાઇસ 100 હશે તો એનું ડેપ્રિસિએશન હશે એ 100 ઉપર 10% અને આપણે 4 yearsનું માઇનસ કર્યું હશે, 4 વર્ષ પહેલાં લીધું હતું એટલે. સો 40 રૂપીસ માઇનસ કર્યા હશે તો અત્યારના 60 હશે જે આપણે બુક વેલ્યુ હશે. કોસ્ટ 100 હશે પણ 4 વખત આપણે 10, 10, 10 અને 10 4 times 10 રૂપીસ માઇનસ કર્યા હશે તો બેલેન્સ 60 આવશે. તો હવે કમ્પેરિઝન કરીએ કે જો બુક વેલ્યુ 60 હોય તો કોસ્ટ જે છે એ 100 હોય તો બુક વેલ્યુ 1,05,000 હોય તો કોસ્ટ કેટલી થશે? સો દેટ ઇઝ 100 મલ્ટીપ્લાઇડ બાય 1,05,000 અને અપોનમાં 60. સો એ તમે મલ્ટિપ્લિકેશન કરશો તો 1,75,000 જે છે એ આપણને કોસ્ટ પ્રાઇસ મળે છે. ડેપ્રિસિએશન એટ ધ રેટ ઓફ 10% છે. સો ડેપ્રિસિએશન PA દેટ ઇઝ પર એનમ એટ ધ રેટ ઓફ 10% કરીએ તો એ 1,75,000 કોસ્ટ છે એના હવે આપણે 10% કરીએ. સો 17,500 જે છે એ અમાઉન્ટ ઓફ યરલી ડેપ્રિસિએશન છે. આ જે છે દેટ ઇઝ ડેપ્રિસિએશન પર એનમ આપેલું છે. પછી ખાલી સમજવા માટે આ જે કોસ્ટ પ્રાઇસ ગોતવાનું છે એક ઇલિસ્ટ્રેશન 18માં પણ એનું કેલ્ક્યુલેશન આવે છે. ઇલિસ્ટ્રેશન 18માં કીધું છે કે મશીન અકાઉન્ટમાં બેલેન્સ 24,000 છે, ડેપ્રિસિએશન 10% સ્ટ્રેટ લાઇન મેથડથી ચાર્જ કરે છે. ધીસ મશીન વોઝ પરચેસ બિફોર 6 years છે. તો એમાં પણ આપણે અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન ગોતવા માટે કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવી પડશે અને કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એનું કેલ્ક્યુલેશન કરવું પડશે. તો અહીંયા પણ આપણે એઝ્યુમ કરીએ કે લેટ કોસ્ટ જે છે એ 100 હશે. સો ડેપ્રિસિએશન હશે એ 100ના 10% અને એ પરચેસ કર્યું હતું 6 years પહેલાં તો મલ્ટીપ્લાઇડ બાય આ 6 years કર્યા હશે તો 60 રૂપીસ માઇનસ થાય તો 40 જે છે એ બુક વેલ્યુ કે બેલેન્સ હશે. તો દેટ મીન્સ કે જ્યારે બુક વેલ્યુ કે બેલેન્સ 40 છે તો કોસ્ટ જે છે એ 100 છે તો બેલેન્સ કે બુક વેલ્યુ ક્વેશ્ચનમાં બેલેન્સ આપ્યું છે 24,000 તો કોસ્ટ કેટલી હશે? સો 100 ઇન્ટુ 24,000 અપોનમાં 40 કરીએ સો દેટ મીન્સ એની કોસ્ટ પ્રાઇસ જે છે એ 60,000 આવશે. તો સિન્સ આપણને કોસ્ટ 60,000 આવી સો દેટ મીન્સ ડેપ્રિસિએશન પર એનમ જે છે એ એટ ધ રેટ ઓફ 10% કાઢીએ સો 60,000ના 10% વિલ બી 6,000. તો આ એઝ અ પાર્ટ ઓફ ક્વેશ્ચન હશે જેમાં આપણે કોસ્ટ પણ ફાઇન્ડ આઉટ કરવી પડશે સો દેટ આપણે અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન ફાઇન્ડ આઉટ કરીએ. પછી સેલ ઓફ એસેટ્સવાળા પણ છે. એના પછી સેલ ઓફ એસેટ્સવાળું જોઈએ કે સેલ ઓફ મશીનવાળું જોઈએ. તો જો સેલ્સ વેલ્યુ વધારે હશે બુક વેલ્યુ કરતાં દેટ મીન્સ આપણા પ્રમાણે જે અમાઉન્ટ આવે છે એના કરતાં આપણને વધારે મળે વેચતા એસેટ્સ વેચતા તો દેટ મીન્સ પ્રોફિટ હશે. સો પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ હોય ઓર પ્રોફિટ ઓન સેલ ઓફ મશીન હોય એ આપણે લખશું ડેબિટ સાઇડ ઓફ મશીન અકાઉન્ટ અને સેકન્ડ છે કે આપણે સેલિંગ પ્રાઇસ જે છે એ ઓછી છે બુક વેલ્યુ કરતાં તો આપણને લોસ થશે. સો લોસ ઓન સેલ ઓફ મશીન હશે એ ક્રેડિટ સાઇડમાં લખાશે. તો આના ઉપરથી એક સમ બતાવું છું એક્સ્ટ્રા અને આવા પણ ઘણા કરી જુઓ કારણ કે सम्स પૂછશે જેમ કે 5 માર્ક્સ કે 6 માર્ક્સમાં પૂછશે તો આવા પ્રોફિટ ને લોસ કેલ્ક્યુલેશનના પૂછશે. તો આપણે પહેલાં એવું સમજોઈએ કે જેમાં આપણને વેચતા હોય ને સેલ કરતાં પ્રોફિટ થાય છે. જેમ કે આ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. તો કંપનીએ પરચેસ કર્યું છે મશીન 5,000માં 1,416ના, ડેપ્રિસિએશન 10% સ્ટ્રેટ લાઇન મેથડથી છે અને આ મશીન જે છે એ 31/3/2018ના આપણે સેલ કર્યું. તો પહેલેથી આપણે એન્ટ્રી લખીએ જેમ કે 1,416ના પરચેસ કર્યું. સો 1,416ના અહીંયા ટુ કેશ ઓર બેંક. સો કેશ ઓર બેંક અહીંયા ડેબિટ સાઇડમાં 50,000
આ વર્ષ એન્ડ થશે 31/3/2017 તો ત્યારે નથી વેચતા, હજી આના પછીના વર્ષમાં વેચે. સો આપણે અહીંયા ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ તો સ્ટ્રેટ લાઇન મેથડથી છે તો કોસ્ટ પ્રાઇસ 5000 છે, એનું ડેપ્રિસિએશન 500 હશે. સો એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ યર એનું જે બેલેન્સ છે, આ બેલેન્સ કેરીડ ફોરવર્ડ એ 4500 થઈ જશે અને બે સાઈડ ટોટલ 5000. તો આ ફર્સ્ટ યર પૂરું થયું 16 થી 17. નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે 1/4/2017 તો અહીંયા આગળ ટુ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ એ 4500. હવે આ વર્ષમાં 31/3/2018 વેચી નાખે છે, બટ ત્યાં સુધી યુઝ કર્યું છે એટલા માટે આપણે એને ડેપ્રિસિએશન ચાર્જ કરશું. અહીંયા પણ આપણે આ કોસ્ટના જ 5000ના જ 10%, દેટ ઇઝ 500. પછી આપણે વર્કિંગ નોટ કરી લઈએ કે આપણે આ વેચ્યું છે તો આપણને પ્રોફિટ થયો કે લોસ. તો આપણે અહીંયા એક વર્કિંગ નોટમાં કેલ્ક્યુલેશન કરીએ કે બુક વેલ્યુ, જે દિવસે વેચ્યું એની બુક વેલ્યુ કેટલી હતી ઓન 31/3/2018 આપણા બુક્સ પ્રમાણે એની વેલ્યુ કેટલી હતી. સો બુક વેલ્યુ ઓન 31/3/2018 ઓર બુક વેલ્યુ ઓન સેલ ડેટ. સો સેલ ડેટમાં આપણે કહીએ કે 4500 હતું, એમાંથી એ વર્ષનું પણ ડેપ્રિસિએશન 17-18નું ડેપ્રિસિએશન 500 માઇનસ કરીએ તો આપણા પ્રમાણે એની બુક વેલ્યુ આવે 4000. બટ આપણે એને સેલિંગ પ્રાઇસ છે વેચ્યું આપણે 4860માં, સો દેટ મીન્સ ડિફરન્સ અમાઉન્ટ 860 આપણને એક્સ્ટ્રા મળ્યા વિચ ઇઝ પ્રોફિટ. તો આપણે આની જનરલ એન્ટ્રી યુઝ્યુઅલી કરતા હોય, જે આપણે કરતા હતા જનરલ પ્રોપરમાં અને જનરલ એન્ટ્રીઝમાં. સો આપણી એન્ટ્રી હશે કેશ અકાઉન્ટ ડેબિટ 4860, પછી ક્રેડિટમાં ટુ મશીન અકાઉન્ટ. સો મશીન અકાઉન્ટમાં આપણે બુક વેલ્યુ જ લખતા હશું અને આ હશે ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ મશીન. સો પ્રોફિટ ઓન સેલ ઓફ મશીન જે છે 860 એ જશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, બટ મશીન અકાઉન્ટમાં એ ડેબિટ સાઇડમાં લખાશે. તો અહીંયા આનું આપણે પોસ્ટિંગ કરીએ તો આપણે મશીન ગોઝ આઉટ છે એટલે મશીન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આ 31/3/2018 બાય કેશમાં આપણને રિસીવ થશે 4860 ક્રેડિટ સાઇડમાં અને પ્રોફિટ જે છે એ આપણે અહીંયા લખશું. અહીંયા પણ 31/3/2018 ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ મશીન. અને હવે આપણે ટેલી કરીને જોશું તો આપણે બે સાઈડનો ટોટલ સેમ આવશે, કારણ કે મશીન અકાઉન્ટ આ લીધું હતું પછી વેચી નાખ્યું. સો હવે બેલેન્સ કંઈ બચશે નહીં. સો આનું આપણે ટોટલ કરીને જોઈ લઈએ તો બે સાઈડનો ટોટલ તમારો 5360 આવી જશે. તો આ કેસમાં આપણે મશીન વેચ્યું તો ક્યારે વેચ્યું પર્ટિક્યુલરલી ડેટ બરાબર જોજો કે ક્યારે વેચે છે. પ્રોફિટ હશે તો આ સાઈડ હશે, લોસ હશે તો આ સાઈડ હશે. અહીંયા આપણા પ્રમાણે બુક વેલ્યુ 4000 હતી, પછી સેલિંગ પ્રાઇસ જે છે એ 4860 છે તો 860નો પ્રોફિટ આવ્યો. હજી એક સમ પ્રોફિટવાળો જોઈ લો, જેમ કે ટેક્સ્ટબુકમાં તમને આપ્યું છે ને દે આર સોલ્ડ ટુ રિયલાઇઝ 20% પ્રોફિટ ઓન બુક વેલ્યુ કેવી રીતે, તો હજી એક એવો સમ જોઈ લે. પછી લોસવાળો જોઈએ. એના પછી નેક્સ્ટ સમમાં છે કે કંપનીએ પરચેઝ કર્યું 6000નું મશીન, બટ 1 ડિસેમ્બરના પરચેઝ કર્યું. ડેપ્રિસિએશન 12% છે સ્ટ્રેટ લાઇન મેથડથી અને ધીસ મશીન વોઝ સોલ્ડ ઓન 31/3/2017 એટ 20% પ્રોફિટ ઓન બુક વેલ્યુ છે. તો પહેલાં આપણે મશીન અકાઉન્ટમાં લખવાનું સ્ટાર્ટ કરીએ. તો પરચેઝ કર્યું છે 1 ડિસેમ્બરના, સો 1/12/2014 અહીંયા ટુ કેશ ઓર બેંક. તો અહીંયા આગળ પરચેઝ કર્યું છે 6000. હવે આ વર્ષ એન્ડ થશે 31/3/2015. સો આપણે આ યરમાં ડિસેમ્બર પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 4 મંથ્સ માટે આ મશીન યુઝ કર્યું છે, કારણ કે આપણે ઇન બિટવીન અ યર પરચેઝ કર્યું. સો એના પર ડેપ્રિસિએશન હશે તો ડેપ્રિસિએશન અમાઉન્ટ કે કોસ્ટ છે એ 6000, રેટ ઓફ ડેપ્રિસિએશન 12% અને ઇન્ટુ આ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ તો 4 મંથ્સનું ડેપ્રિસિએશન અહીંયા ચાર્જ થશે. તો તમે કેલ્ક્યુલેટ કરશો તો આપણને આવશે ડેપ્રિસિએશન 240, 4 મંથ્સનું ડેપ્રિસિએશન 240 રૂપીઝ આવશે. એટલે ફર્સ્ટ યરમાં આપણે ખાલી 4 મહિના જ વાપર્યું છે. સો હજી વેચતા નથી, વેચીએ છીએ 2017માં, સો હજી ટાઈમ છે. સો અહીંયા આપણે બેલેન્સ ફાઇન્ડ આઉટ કરીએ. સો આ બેલેન્સ કેરીડ ફોરવર્ડ કરીએ તો ડેબિટ સાઇડનો ટોટલ 6000 છે. 6000માંથી આપણે 240 માઇનસ કરીએ તો રિમેનિંગ અમાઉન્ટ તો એ બેલેન્સ હશે 5750. તો આ ફર્સ્ટ યર પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે 1/4/2015.
ત્યારે આપણે અહીંયા લઈ આવીએ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ. તો એ છે આ 5750. હવે આ વર્ષ પૂરું થશે 31/3/2016. તો આપણે જોઈએ ક્વેશ્ચનમાં તો હજી ત્યારે પણ નથી વેચતા, હજી આના પછીના વર્ષમાં વેચશે. સો દેટ મીન્સ આપણે અહીંયા આ વર્ષનું ડેપ્રિસિએશન ચાર્જ કરીએ. હવે ફર્સ્ટ યરમાં તો આપણે ઇન બિટવીન યર લીધું હતું, એટલે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ ખાલી 4 મંથ્સ વાપર્યું હતું. એના પછીના વર્ષમાં તો આપણે આખું વર્ષ વાપર્યું છે. સો એન્ટાયર યરનું ડેપ્રિસિએશન આવશે. કોસ્ટ જે 6000 અને એના 12%, કારણ કે રેટ ઓફ ડેપ્રિસિએશન 12% છે. સો આ 720 જે છે એ આખા વર્ષનું ડેપ્રિસિએશન ચાર્જ કરશું. સો એટ ધ એન્ડ ઓફ સેકન્ડ યર અહીંયા આપણે બેલેન્સ કેલ્ક્યુલેટ કરીએ. સો આ બેલેન્સ કેરીડ ફોરવર્ડ આ 5750માંથી આ 720 માઇનસ કરીએ તો બાકીનું બેલેન્સ બચશે. સો બેલેન્સ હશે 5030. તો આ સેકન્ડ યર પણ પૂરું થઈ ગયું. નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે 1/4/2016. તો આપણે અહીંયા લઈ આવ્યા જો બેલેન્સ બ્રોડ ફોરવર્ડ 5030. હવે આ વર્ષ પૂરું થશે 31/3/2017. અને ક્વેશ્ચનમાં આપ્યું છે કે 31/3/2017 જ આપણે એને વેચીએ છીએ. બટ સિન્સ આ યરમાં પણ આપણે આખું વર્ષ એને યુઝ કર્યું, સો સેમ આપણે કોસ્ટ ઉપર 12% પાછા કેલ્ક્યુલેટ કરશું. સો 720 જે છે એ અગેન એનું ડેપ્રિસિએશન હશે આ વર્ષનું. તો હવે આપણે એને કમ્પેરિઝન કરીએ ને, એને સેલિંગ પ્રાઇસની અને બુક વેલ્યુની કમ્પેરિઝન કરીએ તો આપણે એના માટે એક વર્કિંગ નોટ લખીએ છીએ. તો આપણે લખીએ કે બુક વેલ્યુ ઓન 31/3/2017 જે સેલ ડેટ છે. તો આપણે અહીંયા અકાઉન્ટમાંથી જોઈ શકીએ કે આ 5030 એટ ધ બિગિનિંગ ઓફ ધ યર હતા. પછી આ માઇનસ ડેપ્રિસિએશન આ 1/4/16થી 31/3/2017નું ડેપ્રિસિએશન એ 720 આપણે માઇનસ કરીએ તો આપણને બેલેન્સ આવશે 4310. હવે એ જે બુક વેલ્યુ છે આ છે એ પર્ટિક્યુલરલી બુક વેલ્યુ ઓન 31/3/2017 છે. તો એમાં આપણે 20% પ્રોફિટ પ્લસ કરવાનો છે. હવે 20% કાઢવા આ બુક વેલ્યુના 4310ના નીકાળવાના. તો એના 20% કરીએ 4310ના 20%. તો તમે કેલ્ક્યુલેટ કરીને જોશો તો તમને આવશે 862. સો એ પ્રોફિટ 862 પ્લસ કરીએ તો સેલિંગ પ્રાઇસ આવે છે 5172. સો આ જે હશે એ પ્રોફિટ છે. તો જ્યારે આપણે સેલિંગ પ્રાઇસ રિયલાઇઝ થશે 5172 તો એ પૈસા આવશે. સો દેટ મીન્સ અને મશીન જશે. સો મશીન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં 31/3/2017માં અહીંયા બાય કેશ ઓર બેંક અકાઉન્ટ કોઈ પણ લખી શકીએ. યુઝ્યુઅલી કંઈ નથી તો આપણે કેશ લખીએ. સો 5172 આપણને રિયલાઇઝ થશે, આ સેલિંગ પ્રાઇસ મળશે. અને જે પ્રોફિટ છે એ ડેબિટ સાઇડમાં 862. અહીંયા પણ વર્ષની લાસ્ટ ડેટ જે દિવસે વેચીએ છીએ 31/3/2017. સો અહીંયા આગળ પ્રોફિટ ઓન સેલ ઓફ મશીન. અને સિન્સ આ મશીન અકાઉન્ટમાં એક જ મશીન હતું અને એ વેચી પણ નાખ્યું, સો બે સાઇડ ટોટલ સેમ આવી જશે એન્ડ દેર વોન્ટ બી એની બેલેન્સ ઇન ધીસ અકાઉન્ટ. તો આવી રીતે ટેલી થઈ જશે. તો આ સમમાં પણ જોજો, આમાં મેં નવું એટલું નાખ્યું છે કે ફર્સ્ટ યરના ઇન બિટવીન યર પરચેસ કરે છે. સો આપણે ધ્યાન રહીએ કે જ્યારે આપણે ઇન બિટવીન યર પરચેસ કર્યું હશે સો ડેપ્રિસિએશન વિલ બી કેલ્ક્યુલેટેડ ફ્રોમ ધ ડેટ ઓફ પરચેસ અપ ટુ ધ યર એન્ડ. તો આ ડેટ ઓફ પરચેસ ડિસેમ્બર છે, 1 ડિસેમ્બર. સો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, તો ખાલી 4 મહિનાનું ડેપ્રિસિએશન અહીંયા આગળ આવશે. અને બાકી આપણે એમાં કીધું છે કે 20% પ્રોફિટ ઓન બુક વેલ્યુ. તો બુક વેલ્યુ આપણે એકવાર ગોતી લઈએ, પછી એના 20% આપણે એમાં પ્લસ કરવાના છે બિકોઝ ઇટ ઇઝ પ્રોફિટ. પ્રોફિટ હશે તો એ એસેટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખાશે, પછી લોસ હશે તો એ ક્રેડિટ સાઇડમાં હશે. જેમ કે એના પછીના નેક્સ્ટ સમ છે, મશીન પરચેસ કરે છે 8000નું 1/4/16ના, ડેપ્રિસિએશન 10% છે અને એ લોસમાં વેચે છે 31/3/2018ના. તો અહીંયા પરચેસ કરીએ ત્યારે 1/4/16ના ટુ કેશ લખીએ છીએ, એ લીધું છે 8000માં. એ વર્ષ પૂરું થશે 31/3/2017ના, તો હજી વાર છે વેચવાને. તો અહીંયા આ વખતનું આપણે ડેપ્રિસિએશન કરીએ. સો આ કોસ્ટ જે છે 8000 એના 10% કરીએ સો દેટ વિલ બી 800. સો 800 માઇનસ કરીએ સો 31/3/2017ના એનું જે બેલેન્સ કેરીડ ફોરવર્ડ હશે આ ટોટલ 8000 એમાંથી 800 વયા જશે. સો 7200 જે છે એનું બેલેન્સ હશે એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ યર. નેક્સ્ટ યર સ્ટાર્ટ થશે 1/4/17ના. તો અહીંયા આગળ આપણે આ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ લખશું હવે 7200.
આ વર્ષ પૂરું થશે 31/3/18 જ્યારે આપણે વેચીએ છીએ. તો સિન્સ આપણે આ વર્ષ પણ આખું વર્ષ એને વાપર્યું છે, તો આ સેમ 8,000ના 10% 800 ડેપ્રિસિએશન આપણે ચાર્જ કરશું. પછી આપણે વર્કિંગ નોટ લખીએ કે બુક વેલ્યુ કેટલી છે. સો આ બુક વેલ્યુ ઓન 31/3/2018 કેલ્ક્યુલેટ કરીએ તો એમાં આપણે 7,200 હતા અને એમાં આ વર્ષનું ડેપ્રિસિએશન 800 આપણે માઇનસ કરી નાખીએ તો 6,400 આવી જશે. સો આ 6,400 છે એમાં 30% લોસ છે. તો લોસ જે છે એ ઓન બુક વેલ્યુ કીધું છે. સો 6,400ના 30% આપણે નીકાળીએ. સો 6,400 ઇન્ટુ 30 1920 આવશે. સો 1920 લોસ છે એટલે માઇનસ કરી નાખીએ તો રિમેનિંગ અમાઉન્ટ જે છે એ 4,480 આપણને રિયલાઇઝ થશે. સો એનો મતલબ કે આપણને આ સેલિંગ પ્રાઇસ જે છે એ 4,480 છે અને આ લોસ છે. તો લોસ છે એટલા માટે ક્રેડિટ સાઇડમાં આવશે. સો અહીંયા આપણે 31/3/2018ના મશીન ગોઝ આઉટ છે એટલે ક્રેડિટ સાઇડમાં આપણને કેશ રિસીવ થશે 4,480 અને લોસ છે એટલા માટે ક્રેડિટ સાઇડમાં 31/3/18માં બાય લોસ ઓન સેલ ઓફ મશીન અકાઉન્ટ. સો લોસ જે છે એ 1920 છે વિચ ઇઝ 30% ઓન બુક વેલ્યુ. પછી આપણે બે સાઈડ ટોટલ ટેલી કરશું તો સેમ આવશે કારણ કે મશીનમાં કંઈ બેલેન્સ નહીં બચે. એક જ મશીન હતું, એ આવ્યું ત્યારે ડેબિટ સાઇડમાં લખ્યું, વેચી નાખ્યું ત્યારે ક્રેડિટ સાઇડમાં લખ્યું, તો કંઈ બચશે નહીં. તો એક આ સમ પણ જોજો કે જેમાં આપણે લોસ હોય તો આ સાઈડ આવશે, પ્રોફિટ હશે તો ડેબિટ સાઇડમાં. એટલે કેલ્ક્યુલેશન મેઇન જોજો કે જ્યારે આપણે વેચતા હોય તો વર્ષ સ્ટાર્ટ થાય ત્યારથી લઈને જ્યાં સુધી આપણે એને વેચીએ છીએ એ ડેટ સુધીનું ડેપ્રિસિએશન આપણે માઇનસ કરશું. જેમ કે આ 7,200 છે, આ બેલેન્સ છે 1/4/2017ના. સો આ માઇનસ ડેપ્રિસિએશન કર્યું ફ્રોમ 1/4/17 ટુ 31/3/2018. જ્યાં સુધી આપણે વાપર્યું ત્યાં સુધીનું આપણે ડેપ્રિસિએશન માઇનસ કર્યું. તો આ જે છે એ આપણી બુક વેલ્યુ છે. એ બુક વેલ્યુ 6,400 ઉપર 30% લોસ છે. તો એના 30% આપણે કેલ્ક્યુલેટ કર્યા. લોસ છે એટલે માઇનસ કરીને આપણે બેલેન્સ અમાઉન્ટ લખ્યું. સો લોસ હશે તો અહીંયા ક્રેડિટ સાઇડમાં આવશે, પ્રોફિટ હશે તો અહીંયા જોજો આ ડેબિટ સાઇડમાં આવશે મશીન અકાઉન્ટમાં. તો આ જોઈને પણ કહેજો, આવા એક્સ્ટ્રા સમ્સ પણ ઘણા બધા છે.